ચૂંટણીના દિવસે જ મહુવામાં ફિલ્મી ધબ્બેની જેમ બાઇકની પાછળ આવીને બનાવીની સામે શાળાની કરપીને હત્યા કરી નાખવામાં આવી હતી। મહુવાના એસટી બસ સ્ટેશન ડેપો બાઇક ઉપર જઈ રહેલા શાળા બનાવીને ઊભા રાખી 3 શખ્સોએ સરા જાહેર કૃત્યો આચરી ફરાર થઈ ગયા હતા। મૃતક યુવકની પત્ની સાથે શખ્સે પ્રેમ સંબંધ બાંધ્યો હતો, જે બાબતે મૃતક યુવકે શખ્સને ઠપકો આપતા 1 વર્ષ બાદ ઠપકો આપીને દાજ રાખી યુવકની હત્યા કરાઈ હતી। મહુવાના હેન્ડલનગરના ખારા વિસ્તારમાં રહેતા તોસીફભાઈ હબીબભાઈ સેલાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના શાળા સમીરભાઈની પત્ની અડાસાબેન સાથે એકાદ વર્ષ અગાઉ તલ્લા કલ્યાણીના પ્રેમ સંબંધની જાણ થઈ હતી। આ બાબતે સમીરભાઈએ તલ્લા કલ્યાણીના ઘરે જઈ ઠપકો આપી તેના પરિવારના સભ્યોને પણ જાણ કરી હતી, જે બાદમાં તોસીફભાઈ અને સમીરભાઈ મહુવા એસટી બસ સ્ટેશન ડેપો નજીક બાઇક ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે તલ્લા ઝુબેરભાઈ કલાણીયા, જકવાન ઝુબેરભાઈ કલાણીયા અને અજાજ મસ્જિદભાઈ કલાણીયા એક સંપ કરીને એક બાઇક ઉપર આવ્યા હતા અને એકાદ વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બાબતે ઠપકો આપીને દાજ રાખી સમીરભાઈની બાઇક ઊભી રાખી હતી અને સમીરભાઈ અને તોસીફભાઈને ગાળો આપી ઝઘડો કરી તલ્લા કલ્યાણીયા સમીરભાઈને પકડી રાખી જકવાન કલ્યાણીએ છરી કાઢી સમીરભાઈને છાતીના ભાગે છરીના તીક્ષ્ણના ઘા ઝીકી દીધા હતા અને લોહી લુહાણ હાકરી ગંભીર મારામારી ફરાર થઈ ગયા હતા। સરા જાહેર બનેલી ઘટનાને લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। સમીરભાઈને ગંભીર હાલતે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા, જ્યાં ફરજ પરના ડોક્ટરે સમીરભાઈને મૃત જાહેર કર્યો હતા। બનાવમાં તો મત દઈને આવતો ને ત્યાં કાંઈક બોલા ચાલી જઈને શરીઓના ઘા માર્યા। કાંઈ જૂની અદાવત હતી કે એ પહેલાંની કાંઈક છે ને એ લોકોને હાલતી ધડ, બાકી કાંઈ બી। मेरा नाम तोसीफ है बराबर। हम लोग जा रहे थे गाड़ी लेके, तो उसने गाड़ी रोकी ने मेरे साले ने। कहाँ जा रहे हैं? यहाँ फातेमा में, यहाँ भावनगर जाने का था हमारे को, टिकट कराने जा रहे थे वहाँ पे राजवाड़ी की। तो उसने पीछे आगे से गाड़ी लगाई और उसने सामने वाले ने जिसने मारा ना वो पीछे से आया। तो इसने मेरे साले ने जो बोला कि बोले भाई देख के तो चला गाड़ी। तो उसके 3 जन थे वो लोग, उसमें एक जन ने बोला बोले इसको मारो बोले। अब एक जन मेरे को मारने लगा ना 2 जन इसको मारने लगे। बस इतना बना इसको फिर मैंने फिर के देखा ना तो उसको खून निकलने लगा। कौन सा मारने वाला? एक तला था ने एक जकवान था ने उसके चाचा या मौसी का कोई लड़का था। हाँ वो जो यहाँ रहते ना खाट के बारे में। इसको तो मार में